ફૂડ વેબ ટોપિક આઈ થિંક આપણે ચલાવેલો નથી. ફૂડ વેબ ટોપિક ચલાવેલો છે કંઈ યાદ છે તમને? ઓકે, ચલો. ફૂડ ચેઇન એટલે ખ્યાલ છે તમને? ફૂડ ચેઇન એટલે કે આહાર શૃંખલા. એમાં શું હોય કે પહેલાં ઘાસ છે, ઘાસને કોણ ખાશે? તો કે સસલું ખાશે. સસલાને કોણ ખાશે? તો કે હરણ કે બીજી કોઈ પણ વસ્તુ ખાશે, બરાબર. અને એને કોણ ખાશે? તો કે સિંહ ખાશે. એટલે કે એક ચેઇન, એક સાંકળ એક સીધી રેખામાં બને, બરાબર. પણ હવે તમે વિચાર કરો, શું ઓરિજિનલ ઇકોસિસ્ટમમાં, ઓરિજિનલ એન્વાયરમેન્ટની અંદર, ઓરિજિનલ જંગલની અંદર એવું જોવા મળે કે સિંહ જે છે એને ઘાસ જે છે એને ખાલી સસલું જ ખાશે? એને તો બીજે કેટલે ખાતા હશે ને. અથવા સસલું જે છે એને સિંહ જ ખાશે? એવું બની શકે એને વાઘ ખાઈ જાય, દીપડો ખાઈ જાય, બરાબર. ફૂડ ચેઇન શું દર્શાવે છે? ફૂડ ચેઇન એવું દર્શાવે છે કે બધું એક જ લાઇનમાં ચાલે છે. બધું જે છે એક જ લાઇનમાં ચાલુ છે. પણ એવું જરૂરી નથી ને. આ તો ગમે એને ખાઈ જાય. હકીકતમાં તો એવું કંઈ છે નહીં. ગમે એને ખાઈ શકે. તો હકીકતમાં ઓરિજિનલ પ્રેક્ટિકલ લાઈફની અંદર ફૂડ ચેઇન નથી જોવા મળતી, પરંતુ ફૂડ વેબ જોવા મળે છે. કોમ્પ્લેક્સ વેબ તમે જોજો. વેબ એટલે કરોડિયાનું ઝાડું. એ કોમ્પ્લેક્સ હોય. ફૂડ ચેઇન એટલે સીધી રેખામાં કે આ આને ખાશે, આ ઓલાને ખાશે, આ પેલાને થશે. પણ હકીકતમાં પ્રેક્ટિકલની અંદર એવું હોતું નથી. એ ગમે એને ખાઈ જાય. એટલે કે એક ઝાડા જેવું જોવા મળે, બરાબર. કે ઘાસ છે તો ઘાસ તો સસલું ખાશે, હરણ ખાશે, ઓલું પેલું બીજે કેટલાય બધા ખાશે, બરાબર. પછી સસલું કે હરણ છે તો એને સિંહે ખાઈ શકે, વાઘે ખાઈ શકે, દીપડો, ચિત્તો, બીજે ઘણા બધા થઈ શકે. એટલે કે એક રીતે પ્રેક્ટિકલ લાઈફની અંદર જોઈએ તો ફૂડ ચેઇન નથી જોવા મળતી, પરંતુ ફૂડ વેબ કે જે વેરી કોમ્પ્લેક્સ, ગૂંચવણવાળી જોવા મળે છે. સાચી વાત કે ખોટી વાત? તો ફૂડ ચેઇન અને ફૂડ વેબ ખ્યાલ આવી ગયો? ચલો, તો પહેલું વિધાન છે કે ફૂડ વેબ ઇકોસિસ્ટમની સ્થિરતામાં વધારો કરે છે, જ્યારે ફૂડ ચેઇન અસ્થિરતામાં વધારો કરે છે. સાચી વાત કે ખોટી વાત? સમજી શકો આમાં કંઈ? તો આ વિધાન બિલકુલ સાચું છે, કારણ કે સ્થિરતા જાળવવા માટે ફૂડ વેબ હોવી જરૂરી છે. જો એક જ સજીવ ઉપર આધાર રાખવામાં આવતો હશે તો એ એક સજીવની અંદર જો વધઘટ થશે તો પર્યાવરણની અંદર બહુ મોટું આડું થઈ શકશે. પહેલું વિધાન સાચું છે. બીજું વિધાન, ફૂડ વેબ સજીવની અનુકૂલન ક્ષમતા, એડેપ્ટેબિલિટી અને સ્પર્ધાત્મકતા, કોમ્પિટિટિવનેસ સુધારવામાં મદદ કરે છે. સાચી વાત કે ખોટી વાત? તો એ વાત સાચી છે. કેમ? કારણ કે સિંહ છે, બરાબર, તો એને સસલું ખાવાનું છે. સસલું ન મળ્યું તો કે કાંઈ વાંધો નહીં, હાલો ને આપણે હરણ ખાઈ નાખીએ. એ ન મળ્યું, હાલો ને કંઈક બીજું ખાઈ નાખીએ, બરાબર. એટલે એની એડેપ્ટેબિલિટી અને કોમ્પિટિટિવનેસ એ સુધારવામાં મદદ કરે છે. તો સાચી વાત છે, બરાબર.